આડે વરસાદ ખાબક્યો છે। મરોલી પંથકમાં માવઠાનો માર। ઠંડીમાં વરસાદી ઝાપટું પડતા જનજીવન પર તેની અસર પડી છે। કમોસમી વરસાદ થતા કેરી, ચીકુ તેમજ અન્ય પાકને નુકસાન થવાની ભીતિ છે। તો પાક ઉપરાંત વાતાવરણમાં વરસાદ થતા રોગચાળાની પણ દહેશત। ઠંડીની મોસમમાં વરસાદ પડતા નવસારીથી સુરત અને સુરતથી નવસારી આવતા મુસાફરોને અગવડતા પડી છે। તો ભર શિયાળે વરસાદ ખાબક્યો છે। વરસાદી ઝાપટું પડતા જનજીવન પર તેની અસર થઈ છે। ખાસ કરીને ધરતીપુત્રો પણ ચિંતિત। મરોલી પંથકમાં માવઠાનો માર જોવા મળ્યો છે। તો નવા વર્ષે માવઠાનો માર ભર શિયાળે જાણે ચોમાસું હોય એ પ્રકારનો વરસાદ ખાબક્યો હતો। ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વરસાદી ઝાપટું પડતા જનજીવન પર તેની માઠી અસર પડી રહી છે। હવામાન ખાતાની આગાહી પણ હતી નવા વર્ષમાં માવઠાને લઈને, ત્યારે ભર શિયાળે વરસાદ ખાબક્યો। તો માવઠાથી રાજકોટ પંથકમાં મોટા પાયે નુકસાન થયું છે। ન્યારા ગામના ખેડૂતોનો પાક ધોવાયો છે। ન્યારા ગામના ખેડૂતોનો 20 વીઘાના ખેતરમાં ઘઉંનો પાક ઢળી પડ્યો છે। ધાણાના પાકને મોટા પ્રમાણમાં નુકસાન। ગઈકાલે બપોર બાદ ન્યારા ગામમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો। ઘઉંનો પાક તૈયાર થઈ ગયો હતો। 15 દિવસ બાદ ઘઉંનો પાક લેવાનો હતો। ઊભા રહેલા ઘઉંના પાક ઢળી પડતા ખેડૂતો માટે ચિંતા સર્જાઈ છે। કાલે સાહેબ એને 5 વાગે વરસાદ આવ્યો હતો અને આખું ઘઉંનું ખેતર ઢળી પડ્યું છે। કેટલા વીઘામાં ઘઉં હતા? 20 વીઘામાં ઘઉં હતા સાહેબ। અત્યારે શું પરિસ્થિતિ છે? હાવ ઢળી પડ્યો છે। હવે શું કરવાનું થાય? હવે આને રોટાવેટર જ હાંકવાનું। ચોક્કસથી ગામના આની આગેવાન છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તમારા ગામમાં આવા કેટલા ખેતરો હશે કે જ્યાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે? અમારે સાહેબ અહીંયા ઓછામાં ઓછા 200 સવા 200 ખેતર સર્વે નંબર એવા છે કે જ્યાં તમામને આવી રીતે ઘઉં આડા પડી ગયા, ચણા, આપણે ધાણાનું, તલીનું ઘણી નુકસાની। તો બીજી તરફ રાજકોટના જેતપુરમાં આઈટીઆઈના વિદ્યાર્થી પર હુમલો થયો છે। ધારેશ્વર આઈટીઆઈના 2 વિદ્યાર્થી પર પાઇપ વડે હિંસક હુમલો થયો છે। એક શખ્સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો છે। જીવલેણ હુમલામાં 2 મિત્રોને ગંભીર ઈજા પહોંચી છે। માવો ખાવાની બાબતે બોલાચાલીનો ખાર રાખ્યો હતો। આઈટીઆઈના જ અન્ય વિદ્યાર્થીએ રસ્તામાં આંતરીને માર માર્યો છે। તો ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે। અમારા ઉપર ખાર રાખીને ઈવડે પાઇપ વડે હુમલો કર્યો, અમને માર્યા। મને પગમાં મારી દીધું, ઓલા ભાઈને માથા ઉપર મારી દીધું। એ અમારા ઉપર ખાર રાખ્યો છે બહુ। કંઈક માવા વિશે અમને સાહેબે ઊભા કર્યા હતા બધાને। તો અમારા કારણ વગરના નામ આપ્યા હતા અને મને કારણ વગરની ગાયડો બોલ્યો હતો। તો મેં એને થોડુંક કીધું તો ઈવડે ખાર રાખ્યો મારા ઉપર। તો સમાચારમાં આગળ વાત કરીએ। પીધેલા પકડાયા। અરવલ્લીમાં 31ની નાઇટમાં પીધેલા પકડાયા છે। અરવલ્લી જિલ્લામાં 150થી વધુ દારૂડિયા ઝડપાયા છે। દારૂ પીને ગાડી ચલાવતા 150 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે। શામળાજી સહિત જિલ્લાભરમાં પોલીસની કાર્યવાહી। ચેકપોસ્ટ સહિત નાકા પોઈન્ટ પર કડક વાહન ચેકિંગ કરવામાં આવ્યું છે। તો ડિજિટલ બ્રેથ એનાલાઇઝર વડે દારૂડિયાઓને પકડ્યા। કડકડતી ઠંડીમાં અસામાજિક તત્વોને રોકવા માટે કાર્યવાહી કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 10 ચેકપોસ્ટો કાર્યરત હતી। એ ઉપરાંત 48 જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા, ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું, જે અંતર્ગત 26 તારીખથી નાઇટથી લઈને આજ દિન સુધીમાં કુલ 298 જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે। તો આ તરફ રાજકોટના જેતપુરમાં મોડી રાત સુધી ચેકિંગ। પીધેલી હાલતમાં 3 લોકો પકડાયા છે। જેતપુર સિટી પોલીસ દ્વારા 3 વ્યક્તિઓને પકડી પાડવામાં આવ્યા છે। જેતપુર ડિવિઝન દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। બીજી તરફ વલસાડમાં નવા વર્ષની ઉજવણીમાં નબીરાઓ ભૂલ્યા છે ભાન। પોલીસે 4 દિવસમાં 600થી વધુ નશાખોર ઝડપ્યા છે। નશો કરીને રાજ્યમાં પ્રવેશતા તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી છે। બ્રેથ એનાલાઇઝર અને ડ્રોન સર્વેલન્સથી કામગીરી કરવામાં આવી રહી છે। વલસાડ જિલ્લો છે, જ્યાં દમણ અને સેલવાસની બોર્ડર લાગે છે, તો ત્યાંથી
એવું જણાય આવે છે કે લોકો આ 31મી નાઇટે ત્યાં આગળ દમણ જાય છે, મજા કરે છે, દારૂ પી અને ફરી પાછા ગુજરાતની બોર્ડરમાં આવે છે. એ વખતે રેશ ડ્રાઇવિંગના અથવા તો ડ્રિંક એન્ડ ડ્રાઇવ સંબંધી કેસીસ છે એની માત્રા ખૂબ વધી જતી હોય છે, પીધેલાઓની માત્રા ખૂબ વધી જતી હોય છે. તો એ કાર્યવાહીને એ લોકોની જે આ જે વૃત્તિ છે એને અટકાવવા માટે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો નશો કરીને રાજ્યમાં પ્રવેશતા જે લોકો છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તો નબીરાઓ ભાન ભૂલ્યા હોય તેવું જોવા મળ્યું. 4 દિવસમાં 600થી વધુ નશાખોર ઝડપાયા છે. તો હવે વાત કરીએ વેલકમ 2026ની. તો આ તરફ અમદાવાદમાં પણ લોકોએ મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરી છે. સિંધુ ભવન રોડ પર ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે. 2026ને આવકારવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા. લોકોએ બલૂન ઉડાવી અને આતિશબાજી કરી સેલિબ્રેશન કર્યું. લોકોએ હેપી ન્યૂ યરની આનંદની ચિચિયારીઓ સાથે સેલિબ્રેશન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષ ઉજવવા માટે આવ્યા. મોડી રાત સુધી નવા વર્ષની ઉજવણી કરતા લોકો જોવા મળ્યા. સિંધુ ભવન રોડનો આ નજારો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે ખુશખુશાલ બલૂન ઉડાવીને આતિશબાજી કરતા નજરે પડ્યા હતા. તો મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા નવા વર્ષની ઉજવણી કરવા માટે. વર્ષ 2026ના વધામણા કરવા માટે સિંધુ ભવન રોડ પર સેલિબ્રેશનનો માહોલ જોવા મળ્યો હતો. તો આતિશબાજી સાથે બલૂન્સ ઉડાવવામાં આવ્યા અને નવા વર્ષને આવકારવામાં આવ્યા. તો મોટી સંખ્યામાં લોકો અહીં જોવા મળ્યા હતા જાણે સમગ્ર શહેર આ વિસ્તારમાં ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો. આ તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા અને નવા વર્ષના વધામણા કર્યા. ગુજરાતવાસીઓ નહીં પરંતુ દેશ અને વિદેશના લોકો હવે એકતા નગરમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને પસંદ કરી રહ્યા છે. તમામ ટેન્ટ સિટી ખાતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. એકતા નગરમાં આવતા પ્રવાસીઓને નવા વર્ષની ઉજવણી માટે ડીજે ડાન્સ પાર્ટી અને ગાલા ડિનરનો લાભ લીધો. काफी अच्छा आयोजन रहा है. एक स्पेशल डीजे पार्टी, तरह तरह के व्यंजन, खाने पीने का बहुत अच्छा प्रबंध किया गया है. ये पार्टी फुल साइड और गार्डन में हो रही है. बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत मजा आ रहा है, बहुत ज्यादा एंजॉय कर रहे हैं, बहुत ज्यादा मजा आ रहा है, एकदम लाइवली है, बहुत मस्त है. તો ગુલમર્ગ સહિતના પ્રવાસન સ્થળોએ નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ઉત્સાહ અને ઉજવણી સાથે કરવામાં આવ્યું છે. ઘડિયાળમાં મધ્યરાત્રિ વાગતા જ ફટાકડા ફોડવામાં આવ્યા અને રંગબેરંગી લાઇટોએ આકાશને પ્રકાશિત કર્યું, જેમાં 2026નું ઉજવણી સાથે સ્વાગત કરવામાં આવ્યું. વિવિધ સ્થળોએ પ્રવાસીઓએ નાચગાન કર્યું અને આશા વ્યક્ત કરી કે નવું વર્ષ શાંતિ, સમૃદ્ધિ અને વિકાસ લાવશે. તો આ તરફ ભરૂચમાં મધરાતે ઉત્સાહભેર 2026નું સ્વાગત કરાયું. ડીજેના તાલે યુવાનો ઉજવણીમાં ઝૂમ્યા. વર્ષ 2025ને અલવિદા કહી યુવાનો દ્વારા આતિશબાજી, ડીજે પાર્ટી અને સંગીતના તાલે ઝૂમીને નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મધરાતના 12 વાગતા જ હેપી ન્યૂ યરના નારા સાથે આકાશમાં ફટાકડા ફૂટ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભરૂચ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તો ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત 31 ડિસેમ્બરની ભવ્ય ઉજવણી સાથે નવા વર્ષને આવકારવામાં આવ્યું. ખાસ ઓર્કેસ્ટ્રા સાથે ડીજે શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
તો વિન્ટર ફેસ્ટિવલની ઉજવણીને લઈને સ્થાનિક વેપારીઓ અને હોટલ સંચાલકોને પણ લાભ થયો હતો. કાર્યક્રમના અંતે પ્રવાસીઓએ રાત્રે ભવ્ય આતિશબાજીની મજા માણી હતી. કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે નવા વર્ષની શુભકામના પાઠવી હતી. વર્ષનો આખરી દિવસ છે ત્યારે મને પણ આવવાનો અહીંયા લાવો મળ્યો. મને એવું થયું કે આપણા 2025નો છેલ્લો દિવસ છે તે આપણા ડાંગના લોકો સાથે અને સૌથી મહત્વપૂર્ણ 2026નો પહેલો દિવસ છે એ મારા ડાંગના આદિવાસી લોકો સાથે વિતાવું અને ડાંગના જિલ્લા માટે સારામાં સારી કામગીરી કઈ રીતના થાય અને ડાંગ જિલ્લો કઈ રીતના વિકાસની પ્રગતિને પંથે જાય એના માટે પૂરો પ્રયાસ કરવાના છે. नववर्ष के अवसर पर गुजरात के एकमात्र हिल स्टेशन सापुतारा आजकल पर्यटकों से फुल गुलजार है. सर्दियों की सुहानी ठंड और स्थानीय प्रशासन द्वारा आयोजित विंटर फेस्टिवल का पर्यटक भरपूर आनंद ले रहे हैं. फेस्टिवल के अंतर्गत 25 दिसंबर को आयोजित ड्रोन शो और पवनदीप राजन सहित जो प्रोग्राम हुआ है अन्य कलाकारों का, बहुत दर्शकों ने उसको एंजॉय किया है. 31 दिसंबर को जो भव्य आतिशबाजी हुई है उसके साथ जो बैंड का प्रोग्राम था उसका लोगों ने बहुत आनंद किया है. सभी होटल और होटल एसोसिएशन की तरफ से, सभी सापुतारा निवासियों की तरफ से हम आपके बहुत आभारी हैं. આજે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ છે એનો લાસ્ટ ડે છે અને 2025 છે તો એને એન્ડ કહેવા માટે અને ન્યૂ યરને સેલિબ્રેટ કરવા માટે આજે સાપુતારા અહીં અમે આવ્યા છે. બહુ જ સરસ, સાપુતારા જેવું બીજું કોઈ પ્લેસ નથી. આઈ લવ સાપુતારા વેરી 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 મચ. અમે અહીંયા સાપુતારામાં વિન્ટર ફેસ્ટિવલ માટે આવ્યા છીએ. આ 25 ડેટથી સ્ટાર્ટ થયો છે અને આજે એનો લાસ્ટ ડેટ છે અને અમને અહીંયા બહુ જ મજા આવી અને બહુ જ બધું સગવડ કરી છે, બહુ જ સરસ છે, બધું બહુ હખર છે, અમને બહુ મજા આવી. બાય બાય 2025 એન્ડ વેલકમ 2026. જામનગરમાં વર્ષ 2026ને આવકારવા પાર્ટી પ્લોટમાં ઉજવણી કરવામાં આવી. વિવિધ કાર્યક્રમો તેમજ સનાતન સંસ્કૃતિ સાથે ઉજવણી કરવામાં આવી છે. પાર્ટી પ્લોટમાં લોકોએ એકઠા થઈને રામધૂન બોલાવી હતી. સાથે જ હનુમાન ચાલીસા અને ધાર્મિક કાર્યક્રમો સાથે વર્ષ 2026ને આવકારવામાં આવ્યું હતું. जामनगर की पब्लिक ने हमको बहुत अच्छा रिस्पांस दिया और हम उससे बहुत ही ज़्यादा हैप्पी है. जहाँ पे हमने किया था रामधुन किया था, हमने कृष्ण भजन किया था, हमने पूरे हनुमान चालीसा के साथ पढ़ के महाआरती के साथ 2026 का स्वागत किया था. અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન. ભારત એક ગાથા થીમ પર ફ્લાવર શો, 30 લાખ ફૂલોની મહેક સાથે ફ્લાવર શો કરવામાં આવ્યું છે. 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે. મુખ્યમંત્રીએ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કર્યું છે. આજથી અમદાવાદમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ફ્લાવર શો ખુલ્લો મુકાયો છે. ભારત એક ગાથા થીમ પર 14મા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. સંવાદદાતા પ્રણવ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. પ્રણવ, ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદ વાસીઓ છે તે રાહ પણ તેની જોતા હોય છે. શું વધુ વિગતો છે આપની પાસે, પ્રણવ? આલોમના અમદાવાદ શહેરનો જે ફ્લાવર શો છે હવે માત્ર અમદાવાદ, ગુજરાત, દેશ નહીં પરંતુ સમગ્ર વિશ્વ કક્ષાનો આ જે ફ્લાવર શો છે તે બન્યો છે અને 14મો ઇન્ટરનેશનલ જે ફ્લાવર શો છે, ભારત એક થીમ આધારિત આખો આ ફ્લાવર શો છે તૈયાર કરાયો છે. તેની અંદર પારંપરિક સંસ્કૃતિ સાથે આધુનિકતાનો પણ ટચ છે તે આ ફ્લાવર શોમાં આ વખતે જોવા મળી રહ્યો છે. જ્યાં ઊભો છું હું આપને દ્રશ્ય બતાવવાનો પ્રયાસ પણ કરીશ કે જે ફૂલોથી સરદાર પટેલની 150મી જે જન્મ જયંતિ છે અને સાથે જ તેને આખું અહીં ફૂલોથી શણગારવામાં આવી છે. તેને ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં તેને સ્થાન મળે તેની પણ એક પ્રયાસ છે મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યો છે. કહી શકાય કે આ દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આખો જે ફ્લાવરના માધ્યમથી જે કહી શકાય કે સરદાર વલ્લભભાઈ પટેલનું જે ફૂલ ચિત્ર છે તૈયાર કરવામાં આવ્યું છે. અને ખાસ આ વખતે જે ફ્લાવર શો છે તેની અંદર વિશેષતા એ રહેવાની છે કે 2 મોટા રેકોર્ડ છે તે હાંસલ કરવા જઈ રહ્યું છે અમદાવાદનું ઇન્ટરનેશનલ ફ્લાવર શો. તેની અંદર સરદાર પટેલની જે ફૂલોનું ચિત્ર અને સાથે જ
30 મીટર વ્યાસનું જે ફૂલ મંડળ છે એ ફૂલ મંડળના માધ્યમથી એ તમામ જે લોકો છે તે એક અહીં સિદ્ધિ મેળવવાના છે. જોઈ શકો છો વંદે મહાત્માની જે 150 વર્ષની જે વર્ષગાંઠ છે તેની પણ અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ પાછળ બુલેટ ટ્રેન હોય, કોમનવેલ્થ ગેમ્સ છે, ભારતની સ્પોર્ટ છે, ભારતની અનેક સિદ્ધિઓ જે છે હાંસલ કરી છે ભારતે, એ તમામ થીમનો અહીં ઉપયોગ કરવામાં આવ્યો છે. અને સાથે જ એ કહી શકાય કે આજથી શરૂ થયેલો આ જે આ ફ્લાવર શો છે તે આવનારા 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે ચાલવાનો છે. પર્યટકો પણ અહીં પહોંચ્યા છે. વાત કરવાનો પ્રયાસ કરું તેની સાથે જ કે લોકો શું કહી રહ્યા છે, વાત કરીને લોકો, કારણ કે લોકો અહીં પણ એક એન્જોય છે તે કરી રહ્યા છે આ ફ્લાવર શોની સાથે. મેમ, ફ્લાવર શો જોવા આવ્યા છો, કેવો અનુભવ આજનો, કારણ કે પહેલો દિવસ જ છે? બહુ જ સરસ છે. એક અલગ જ ફ્રેશનેસ ફીલ થાય છે. એમાં બી સવારનો ટાઈમ છે એટલે એમાં બી ફ્લાવરની સ્મેલ ને જે બધું તાજું છે એકદમ સરસ રીતે છે. ખૂબ જ આમ અલગ જ અનુભૂતિ થાય છે. ઓકે, કારણ કે દર વર્ષ કરતાં આ વર્ષમાં કંઈક નવું લાગે છે ફ્લાવર શોની અંદર? નવું તો એવરી યર આવતું જ હોય છે ને. આ સરદારજીનું કર્યું છે અને ડાન્સની બધી પ્રતિકૃતિઓનું, અને સ્પેશિયલી ત્યાં ચિલ્ડ્રનનું કર્યું છે એ પણ ઘણું સરસ છે. જે ચોક્કસ ચિલ્ડ્રન પણ ઘણું સરસ કર્યું છે. બીજા પણ વાત કરશું. મારા કેમેરા કહીશ સર, ખાસ કરીને કારણ કે એક આ અમદાવાદની એક ઓળખ આજે બની ગઈ છે ફ્લાવર શો, શું કહેશો આપ? ના, ખરેખર ઓળખ પ્રત્યેને જે રીતનું એ લોકોએ ફ્લાવરનું પ્રેઝન્ટેશન કર્યું છે જે ખૂબ જ સરસ રીતે કર્યું છે. આ સરદાર સાહેબની 150મી જયંતિનું જે ફ્લાવરનું ડેકોરેશન છે, પ્લસ આપણા જે પણ ઇન્ડિયન કલ્ચરના ડાન્સીસ છે, કુચીપુડી છે, ભરતનાટ્યમ છે, આપણા ખુદ ગુજરાતના ગરબા છે, એની આકૃતિઓને બધું બહુ જ સરસ પ્રદર્શન કર્યું છે. ચિલ્ડ્રન્સ માટે સ્પાઈડરમેન બનાવ્યો છે, એટલે બહુ જ આકર્ષણનું કેન્દ્ર છે. તમામ વર્ગ માટે, યંગ પણ આવે તો પણ મજા આવે, બાળકો આવે તો પણ મજા આવે, વૃદ્ધ આવે તો પણ મજા આવે, અને ભારતની સંસ્કૃતિનું પણ અહીં દર્શન થાય. ખૂબ જ બધાને મજા આવે. આ બનાવેલું છે બધા એજ ગ્રુપને એન્જોયમેન્ટ મળી શકે એ રીતનું બનાવ્યું છે, અને ઓરા આખો અલગ રીતનો જ છે. ખૂબ જ મજા આવશે બધાને. ચોક્કસ કહી શકાય લોકોને મજા આવશે. હું દ્રશ્યો પણ બતાવીશ, આપને પ્રયાસ કરીશ, મારા કેમેરામેનને કહીશ કે આ જે મંડળ છે તે તૈયાર કરવામાં આવ્યું છે તેને પણ ગિનિસ બુકમાં સ્થાન મળશે, અને બપોર બાદ સત્તાવાર રીતે તેની અહીં જાહેરાત છે તે બપોર બાદ અહીં કરવામાં આવશે. અને દ્રશ્યોમાં પણ જોવા મળ્યું છે કે આખો જે ફ્લાવર શો તેને 6 ઝોનમાં વહેંચી દેવામાં આવ્યો છે. અને ખાસ જે 6 ઝોન છે એ 6 ઝોનની જે વાત કરવામાં આવે તો તેમાં અલગ અલગ જે સિદ્ધિઓ છે ભારતની છે, ભારતની પ્રાચીનતા છે, એ તમામ વસ્તુ અહીં કરવામાં આવી છે. તો સાથે જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ખુદ જે કહી શકાય કે ઝોનનું સ્પોન્સર પણ અહીં બન્યું છે. તેની અંદર ભારતીય સંસ્કૃતિ, જે સમુદ્ર મંથન હોય, ભગવાન કૃષ્ણ દ્વારા જે આખો જે કહી શકાય કે પર્વત ઉપાડવામાં આવ્યો હતો તેનું પણ અહીં થીમ આખી ઊભી કરવામાં આવી છે. આધુનિક ટચ, જે મેં પહેલાં જ કહ્યું કે તેની અંદર મિસાઇલથી માંડીને બુલેટ ટ્રેન, એ તમામ જે દ્રશ્યો છે તે હાલ અહીં જોવા મળી રહ્યા છે. એટલે આપ દ્રશ્યો કહી શકાય કે આ ફ્લાવર શો છે તે હવે માત્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર વિશ્વ ફલક સુધી આ ફ્લાવર શો છે તેની મહેક છે તે પહોંચી છે. અને તેના જ કારણે આજે 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો છે આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખુલ્લો મુકાયો છે. સાથે જ ઋષિકેશ પટેલ પણ જોડાયા હતા, અને અન્ય પણ મંત્રી અને મહાનુભાવોના હસ્તે આખો આ ફ્લાવર શો છે તે હાલ અહીં શરૂ કરવામાં આવ્યો છે, અને આવનારા 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો છે તે અહીં ચાલુ રહેશે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદના કાંકરિયા કાર્નિવલનું 31મી ડિસેમ્બરે રંગારંગ સમાપન થયું છે. કાર્નિવલમાં 7 દિવસમાં 8 લાખથી વધુ લોકોએ મજા માણી. આ કાર્નિવલ માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતા સ્વચ્છતા, આરોગ્ય અને પર્યટન વિકાસનું ઉત્તમ ઉદાહરણ સાબિત થયું છે. કાર્નિવલના સફળ આયોજન માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગો તેમજ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી. કાંકરિયા કાર્નિવલ 2025ના સમાપન સમારંભ અંતર્ગત આયોજિત ભવ્ય સંગીત સંધ્યામાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ ગીતો રજૂ કરીને પ્રેક્ષકોનું મનોરંજન કર્યું હતું. આ ઉપરાંત કલ્પેશ ખારવા દ્વારા લાઇવ સિંગિંગ પરફોર્મન્સ તેમજ ડીજે અમિત કોચર દ્વારા ડીજે નાઇટના કાર્યક્રમ સાથે કાંકરિયા કાર્નિવલ 2025નું ઉત્સાહભર્યું અને યાદગાર સમાપન રહ્યું હતું. તો આ સમાપન સમારોહમાં શિક્ષણ મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અન્ય સમાચારની વાત કરીએ તો ઠાકોર સમાજને કુરિવાજોમાંથી બહાર લાવીને શિક્ષિત બનાવવાની કવાયત તેજ થઈ છે. પાટણ યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ઠાકોર સમાજના બંધારણને લઈને મીટિંગ યોજાઈ. મીટિંગમાં પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના ઠાકોર સમાજના બંધારણને સમર્થન આપવા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઠાકોર સમાજમાં ચાલતા કુરિવાજો જન્મથી મરણ સુધીમાં દેખાદેખી અને સામાજિક રિવાજોને કારણે થતા ખોટા ખર્ચાઓ અટકાવીને સમાજને શિક્ષણ પર ભાર મૂકવા ચર્ચા કરાઈ। આ મીટિંગમાં સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય દિનેશજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ ઉપસ્થિત ઠાકોર સમાજના આગેવાનોએ સમાજનું બંધારણ સ્વીકારવા પ્રતિજ્ઞા લીધી હતી। ઉપરાંત આવનારી 4 જાન્યુઆરીના રોજ ઓગણેજ ધામ દિયોદર ખાતે 3 જિલ્લાના ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન યોજાશે, જ્યાં સમાજના નવા બંધારણ અમલમાં મુકાશે અને આ બંધારણને અમલ કરાવવા દરેક તાલુકા કક્ષાએ સંકલન સમિતિ પણ બનાવાશે। ઉલ્લેખનીય છે કે 3 જિલ્લામાં જે પ્રકારથી આયોજન કરવામાં આવ્યું છે, આગેવાનોએ નિયમો અમલીકરણ માટે શપથ લીધા। સમાજમાં નવા નિયમો, હવે ઠાકોર સમાજ પણ ભાગેડું લગ્ન નહીં સ્વીકારે તેવી પણ ચર્ચા। ઠાકોર સમાજના 16 નવા નિયમ છે જે જાહેર થયા છે। કુરિવાજો હોય, વ્યસનો હોય, તમામ પ્રકારની જે બદીઓ ગણાય એ બદીઓને નાથવા માટે એક જ રામબાણ ઇલાજ હોય તો શિક્ષણ। અને શિક્ષણ ક્યારે આવે કે સમાજ સમજણો થાય અને આર્થિક સદ્ધર થાય, નાના મોટા ધંધા રોજગાર કરે અને બીજાના બધાની મજબૂરીમાંથી નીકળે, એટલા માટે કરીને આજ સમાજને માર્ગદર્શન આપવાના છે। પાટણ જિલ્લાને તમામ સર્વપક્ષી ઠાકોરને નિમંત્રણ પણ આપ્યું હતું। બધાએ કોંગ્રેસ ભાજપના ઠાકોરો ભેગા થઈને આજે સર્વપક્ષી એક નિર્ણય લીધો છે કે આવવાવાળા સમયમાં 4મી તારીખે આપણે વિશાળ સંખ્યામાં આ બંધારણમાં સહભાગી થઈએ અને આ સહભાગી થઈને આ બંધારણને ફોલો કરીએ અને આવવાવાળા સમયમાં ઠાકોર સમાજ કઈ રીતે સક્ષમ બને, તાકાતવાળો બને, શક્તિવાળો બને અને સમાજની એકતા સમરસતા જળવાઈ રહે, એના માટેની આ મિટિંગ યોજવામાં આવી હતી અને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। તો વડોદરામાં સરકારી અનાજ કૌભાંડનો પર્દાફાશ થયો છે। પાદરામાં અનાજના ગોડાઉનમાં થયું હતું કૌભાંડ। 2.38 લાખનો જથ્થો વેચવાનો થયો છે નિષ્ફળ પ્રયાસ। ગામના ગોડાઉન મેનેજરની કરતૂતનો ખુલાસો થયો છે। ગોડાઉન મેનેજર સહિત 3 સામે નોંધાઈ છે ફરિયાદ। 185 બોરી સાથે આઈસર સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કરજણ પોલીસે ઝડપી પાડ્યો છે સરકારી અનાજનો જથ્થો। કરજણ પોલીસે ગોડાઉન મેનેજર અક્ષય પંડ્યાની ધરપકડ કરી છે। તો પોલીસે ગોડાઉન મેનેજરના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે। સરકારી અનાજ ભરી જનારા કાનામીર ડ્રાઈવર અકરમ સિંધી હજુ પોલીસ પકડથી દૂર જોવા મળી રહ્યા છે। રાજકોટના જેતપુરમાં પિતાના મિત્રએ જ મિત્રતાને લજવી લગ્નની ખોટી લાલચ આપી નરાધમે 1 વર્ષ સુધી 25 વર્ષીય યુવતી પર આચર્યું દુષ્કર્મ। પિતા સાથે મિત્રતાને લઈને વારંવાર ઘરે આવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી ભાડાની મકાન રાખી 1 વર્ષ સુધી યુવતી પર આચર્યું દુષ્કર્મ। યુવતીએ લગ્નની વાત કરતા યુવકે કર્યો ઇનકાર, જે બાદ યુવતીએ જેતપુર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આરોપી સુધીર ભટ્ટીની ધરપકડ કરી છે। હાલ પોલીસે છેતરપિંડી અને દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। પછી એમની સાથે પ્રેમ સંબંધની વાતો કરી અને પોતે પરિણીત હોવા છતાં તેમને અપરિણીત હોવાની ખાતરી આપી અને તેમને અહીંયા જેતપુર મુકામે 1 વર્ષથી લાવી અને અલગ અલગ જગ્યાએ ભાડે રાખી અને પોતે એમની સાથે દુષ્કર્મ કરેલ છે, જે અંગેની ફરિયાદ દાખલ થતાં આરોપીને અત્યારે હસ્તગત કરી અને તેમની રિમાન્ડ માટેની તજવીજ ચાલુ છે। લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પત્ર જયરાજ આહિર પર હુમલાના આરોપ અંગે મહુવા પોલીસે ખુલાસો કર્યો છે। મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલાએ જણાવ્યું કે ફરિયાદી નવનીત બાલગિયા પ્રોહિબિશન વિભાગના બાતમીદાર હોવાની શંકાના કારણે હુમલો થયો હતો। તેઓ ખાણ ખનિજ વિભાગની રેડમાં પણ બાતમીદાર હોવાની શંકા હતી। ફરિયાદીએ જણાવ્યું કે મુંબઈમાં માયાભાઈ આહિરે એક કાર્યક્રમમાં બગદાણા ગુરુ આશ્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દનો ઉપયોગ કરવા બદલ ભૂલ સ્વીકારી હતી અને માફી માંગતો વિડીયો વાયરલ કર્યો હતો। મેં માત્ર આતાને ફોન કર્યો હતો અને માફીની રીલનું પણ નહોતું કહ્યું। એક કારમાંથી 4 લોકોએ ઉતરીને મારા પર હુમલો કર્યો। જાહેરાત કરાણી બગદાણા વિશે અને એમાં મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મેં વાપર્યો અને મને હમણાં જ નવનીતભાઈ સરપંચશ્રીનો ફોન આવ્યો। એમણે મારું ધ્યાન દોરાવ્યું કે ભાઈ હજુ કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી। મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ મારાથી જે બોલાણો એ મારી ખરેખર ભૂલ છે। જાહેરાત કરી એ બાબત તો મને બગદાણા ટ્રસ્ટ ક્ષમા આપે। એમાં માયાભાઈ આહિરે
એવું કીધેલું કે આ મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઈ સાગર છે. તો મેં આતાને વાત કરી કે આતા આ રીતનું છે કે બગદાણા મેનેજિંગ ટ્રસ્ટી કોઈ છે નહીં. તો આતાએ કીધું કે હું તમને એની માફી ઓલી કરી અને રીલ્સ મોકલી દઉં છું. પછી મારી પાછળ ગાડી આવીને કે તું કેમ અમારી રેકી કરે છે. તો એમાંથી 4 જણા ઉતરી ખાલી એટલું બોલી અને ધોકાને પાઇપે મને મારીને હાથે પગે બધે ઈજા કરી છે. સમગ્ર મામલે બગદાણા પોલીસ મથકમાં કુલ 8 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ નાજુભાઈના જે સહ આરોપીઓ છે તેમનો પણ માટીનો એક ધંધો છે અને માટીના ધંધા ઉપર ખાણ ખનીજની અવારનવાર રેડ કરાવેલ હોય છે અને આ જે રેડ થયેલ હોય છે તેની બી શંકા આરોપીઓને એવી હોય છે કે તેની બાતમી નવનીતભાઈ ડાયાભાઈ બાલતિયા દ્વારા ખાણ ખનીજ વિભાગને આપવામાં આવેલ હોય છે. તો એ બાબત અંગે રાગ દ્વેષ રાખી આ જે 8 આરોપીઓ છે જેની પોલીસ દ્વારા હાલ ઓળખ થઈ ગયેલ છે. અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા પણ દર્શન કરવા પહોંચ્યા હતા. વર્ષ 2025ના અંતિમ દિવસે પરિવારના સભ્યોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આવનારું વર્ષ તમામ માટે શુભ રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે ખાસ દર્શન કરવા ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા અંબાણી પરિવાર દ્વારકાધીશના દર્શન કરવા પહોંચ્યો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સાથે પુત્ર અનંત અંબાણી અને પુત્રવધુ રાધિકા પણ દર્શન કરવા પહોંચ્યા હતા. વર્ષ 2025ના અંતિમ દિવસે પરિવારના સભ્યોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને આવનારું વર્ષ તમામ માટે શુભ રહે તેવી દ્વારકાધીશને પ્રાર્થના કરી હતી. રાજકોટમાં અચાનક વરસેલા કમોસમી વરસાદના કારણે શહેરમાં યોજાઈ રહેલા હનુમાન ચાલીસા યુવા કથા કાર્યક્રમને અસર પહોંચી. રેસકોર્સ મેદાન ખાતે ચાલી રહેલી હનુમાન ચાલીસા યુવા કથા આજે એક દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં 31મી ડિસેમ્બરના રોજ ભવ્ય હનુમાન જન્મોત્સવ સાથે હનુમાન ચાલીસા યુવા કથાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ કાર્યક્રમ દરમિયાન અચાનક વરસેલા વરસાદે ખલેલ પહોંચાડી હતી. તેથી તમામ આયોજન મોકૂફ રાખવાની ફરજ પડી હતી. જો કે આયોજકોએ જણાવ્યું છે કે હવે આ કાર્યક્રમ આજે 1 જાન્યુઆરીના રોજ યોજાશે. આજનો કાર્યક્રમ વધુ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે ઉજવાશે. આતિશબાજી સહિત તમામ કાર્યક્રમો આજે થશે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.